નમસ્કાર ખેડૂત મિત્રો, તો આપણે વાત કરવાના છે જેને કહેવાય જે પશુપાલન અને પશુપાલનની અંદર જે આપણે ગાયો રાખે છે, ભેંસો રાખે છે અને એની અંદર જે તકલીફ કેવી આવતી હોય તો એ છે આપણી જે કહેવાય આંચળમાંથી લોહી આવતું હોય, ફોદ આવતા હોય, મસ્ટાઇટિસ થઈ ગયો, બાલુજામને બચ્ચીને દૂધ ના આપતી હોય, પાછી ઠેલાતી હોય, વેતરમાં ના આવતી હોય, ખોરાક ઓછો લેતી હોય, વાગોડવાની પ્રક્રિયા ઓછી થઈ ગઈ, સુકાઈ ગયો, પ્રજનન શક્તિમાં સુધારો ના થતો હોય, આ જેટલા પણ મારા પ્રોબ્લેમ છે અને આજે દૂધની અંદર જે કહેવાય ને તો વધારો નથી થતો, તાપની અંદર હાંપી જાય છે, દૂધ ઘટી જાય છે, ફેટમાં ઘટી જાય છે, એચએનએફ ઘટી જાય છે, તો ટેન્શન લેવાની જરૂર નથી. એકવાર તમે આપણો છે ને કેટલ ફીડ મેક્સ પાવડર ખવડાવો સાહેબ, બરાબર. આપણે આવી ગયા છે આજે ઉત્તર ગુજરાતની અંદર, એ પણ આપણા બનાસકાંઠાની અંદર, અને એ પણ વડગામ તાલુકો લાગે, બરાબર. તો આપણે છે આ વસ્તુને જે વાપર્યું છે ખેડૂતે, તો તમે પણ વિચારશો કે આટલી બધી વસ્તુમાં આટલા સમયની અંદર આવું પરિણામ, કારણ કે દરેક વસ્તુ ગાય ઉપર આધારિત છે, પણ એટલું મસ્ત ઉપર રિઝલ્ટ મળ્યું છે કે વાત જવા દો, બરાબર. તો વિડીયો મળી જવાનો છે કમિંગ સૂનમાં. તો પહેલી વાર વિડીયો જોતા હોય તો લાઈક કરો, શેર કરો, અને પેજમાં પહેલી વાર તો ફોલો કરી લેજો. આવનારી દરેક અપડેટ મળતી રહેશે. જય જવાન, જય કિસાન.